જય હનુમાન દાદા, જય ગૌ માતા। આજ છે પહેલો દિવસ લોંગ વિડીયો ઉતારવાનો મારો, તો વિડીયો ઉપર બન્યા રહેજો। આ છે પાર્ટ 1 વિડીયો। આજે આપણે જેટલા વિડીયો ઉતારવાના છે તેના 3 પાર્ટ પાડવાના છીએ, કારણ કે વિડીયો બહુ લાંબો બની જતો હતો, એટલા માટે વિડીયોના 3 પાર્ટ પાડ્યા છે। બધી ગાયોને આપણે નીણ નાખી દીધી છે। અત્યારે જે તમારે ત્યાં શું કહેતા હોય અમને નથી ખબર, પણ અમારે તો અહીંયા કીટી કહે છે, એટલે કીટી બધાને નાખી દીધી છે। બધાને કીટી ખાવાની બહુ મજા આવે છે, એટલે જો બધા મીંડ્યા છે ફટાફટ ખાવા। તમારે જો દૂધાણા પશુ હોય તો તમારે પણ આ કીટી કે તમે તમારી ભાષામાં ધૂસું કહેતા હશો કદાચ, તો તમારે ચારા તરીકે આનો ઉપયોગ કરી શકો છો। કપાસની કીટી હોય છે, આમાં કપાસિયાના મીન્સ પણ હોય છે, જેના લીધે દૂધ સારું એવું રિઝલ્ટ મળે છે દૂધમાં। આ 2 જર્સી વાસળી તો મારા માસી આપેલી છે, ને આ અમારી પાસે એક ગાય હતી, એની છેલ્લી વાસળી છે, જે 8મું વેતર વિહાણી હતી, અને 8મા વેતરે એને થોડીક આસણની બીમારી થઈ ગઈ હતી, એટલે એ મૃત્યુ પામેલી હતી। ને આ છે ભેંસ જે અમે લીધેલી છે વેચાતી, અને બાકી તો આ બધી જે ગાયો રહી એ અમારી એક ગાનો, તે પાછલા વિડીયોમાં કહ્યું હતું એમ એક ગાનો જ વેલો છે, અને આ પાડી આ ભેંસની પાડી છે, અને આ છે પાડો। આ છે અમારો નીણ ભરવાનો સ્ટોર રૂમ। હજી તો આજે જ આ કીટી લાયા છે, ને અહીંયા તો ભાંડું હોતન પાડી દીધું છે, તમે જોઈ શકો છો। બધાને નીણ નાખીને અહીંયા થોડોક પાણી નાખ્યો છે ઢગલો, અને આ થોડીક ઉનાળે વાવેલી નીણ પણ થોડીક વધી છે, અને આ છે ઘઉંનું કુવળ, અને આવો થોડોક નાનકડો એવો રૂમ અમે બનાવ્યો છે નીણ સ્ટોર કરવા માટેનો। વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે। रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का। हाँ મગ પણ હુકવવા મૂકી દીધા છે, અને સાથે સાથે ગાયોને નીણનું એવું કરતા જઈએ છીએ। બધા ઢોરને નીણ નખાઈ ગઈ, એટલે પછી મેં લઈ લીધો પાવડો અને કરી દીધું ચાલુ પોદળા ટહડવાનું। નો 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 આ અમારો ફરજો છે, નાનકડો એવો ફરજો બનાવ્યો છે। હવે મોટો બનાવવાનો પ્લાન છે, પણ એ થોડાક ટાઈમ પછી બનાવવાનો છે। જો 25 બાય 20 જેવો ફરજો છે, અને હવે થોડોક મોટો ફરજો બનાવવાની ઈચ્છા છે, કારણ કે બધી ગાયો આમાં સમાતી નથી। અને જો આ તો આખું તગારું ખતમ પણ કરી ગઈ ભંકો। આ ગાય માતાઓનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો છેલ્લે સુધી જોયો તે બદલ ધન્યવાદ। જય ગૌ માતા।